વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદ ભાજપમાં નવી નિમણૂક બાદ ભડકો થયો છે. લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રીનો રાષ્ટ્રીય અધ્યક્ષને મેલ. નવનિયુક્ત લઘુમતી મોરચા અધ્યક્ષ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં અધ્યક્ષ રઉફ શેખ વિરુદ્ધ ઈમેલ દ્વારા ફરિયાદ કરી છે. ફરિયાદમાં અધ્યક્ષ રઉફ શેખને ગુનેગાર ગણાવવામાં આવ્યા છે. રઉફ શેખને બૂથ સમિતિ ખબર ન હોવાની ફરિયાદ થઈ છે. રઉફ શેખને પ્રમુખ બનાવવાની સાથે જ હવે ઈમેલ કરવામાં આવ્યો છે. સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે. કશ્યપ, અમદાવાદ શહેર ભાજપમાં નવી નિમણૂકો બાદ હવે ભાજપમાં ક્યાંક ભડકો થયો હોય તે પ્રકારની સ્થિતિ? બિલકુલ, શહેર ભાજપમાં નવી નિમણૂકો થઈ છે અને તેમાં લઘુમતી મોરચાના અધ્યક્ષના પદ ઉપર રઉફ શેખની નિમણૂક કરવામાં આવી છે. તેને લઈ અને હવે ભડકો થયો છે. પૂર્વ મહામંત્રી છે તેના દ્વારા જ આ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન છે તેને મેલ કરી અને ફરિયાદ છે તે કરવામાં આવી છે અને તેમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ રઉફ શેખ છે તેને ગુનેગાર ગણાવવામાં આવ્યા છે. તેને પેજ સમિતિ, બૂથ સમિતિની ખ્યાલ નથી અને તેમ છતાં તેને અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે. તેને લઈ અને કાર્યકર્તાઓ છે તેમાં ક્યાંક નારાજગી છે અને એ નારાજગીને ધ્યાનમાં રાખી અને આ મેલ જે છે તેના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. એક તરફ રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રવાસે છે ને એવા સંજોગોમાં જ અહેમદ પટેલ છે કે જેઓ લઘુમતી મોરચામાં પૂર્વ મહામંત્રી રહી ચૂકેલા છે અને તેના દ્વારા જ આ ફરિયાદ કરવામાં આવી છે. જી કશ્યપ, જોડાયા તે બદલ આપનો આભાર. અમદાવાદ ભાજપમાં નવી નિમણૂક બાદ ભડકો થયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. લઘુમતી મોરચાના પૂર્વ મહામંત્રીનો રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર ઈમેલ દ્વારા લખવામાં આવ્યો છે, જેમાં નવનિયુક્ત લઘુમતી મોરચાના જે સભ્ય છે તેને લઈ અને અત્યારે વિરોધ ક્યાંક થઈ રહ્યો છે. અને આજ મુદ્દે અમારી સાથે અહેમદ પટેલ, જે પૂર્વ મહામંત્રી લઘુમતી મોરચાના છે, તેઓ જોડાઈ ચૂક્યા છે. અહેમદભાઈ, અત્યારે શહેર ભાજપમાં ક્યાંક ભડકો થયો હોય તેવી અણસાર આવી રહી છે, શું કહેશો આપ? ખૂબ જ દુઃખ અને કચમાતા મને મારે કહેવું પડે છે કે જે વ્યક્તિ પાસે પાર્ટીના આચાર વિચાર ના હોય, પાર્ટીના અમારા શિસ્ત નેતૃત્વ અને પ્રધાન સેવક આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, અમિતભાઈ શાહજી વિશે જે ખોટી અને અભદ્ર ટિપ્પણીઓ કરી એની પોસ્ટો પોતાના સોશિયલ મીડિયા પર વાયરલ કરતો હોય અને જેણે પેજ સમિતિ, બૂથ સમિતિ કે કોઈ પણ સંગઠનાત્મક કામગીરીમાં ભાગ ના લીધો હોય અને આવા વિચારવિહીન અને પાર્ટીની વિરુદ્ધ કામ કરનારા વ્યક્તિ જ્યારે આવા ગરિમામય પદ પર આવે તો લગભગ 38 વર્ષની મારી જે સેવા છે એને મને ખૂબ જ દુઃખ થયું છે અને દુઃખની લાગણી અનુભવું છું. અને મારી આશા અને અપેક્ષા એવી છે કે કર્ણાવતી મહાનગરના યશસ્વી યુવા અને ઉત્સાહી શહેર અધ્યક્ષ આદરણીય પ્રેરકભાઈ શાહ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને પ્રદેશ ભાજપના ખૂબ જ ઉત્સાહી અને નિષ્ઠાવાન પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને મારી નમ્ર વિનંતી છે કે આ વ્યક્તિનું કેરેક્ટર અને એની કામગીરી તપાસીને વહેલામાં વહેલી તકે આને હોદ્દા ઉપરથી દૂર કરીને કોઈ પણ સારા નિષ્ઠાવાન. અહેમદભાઈ, જ્યારે પણ કોઈ આવા પદ માટે કોઈ વ્યક્તિને આ પદ સોંપવામાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તો એવું કહેવાય છે કે કેડરબદ્ધ પાર્ટી છે, શિસ્તમાં માનનારી પાર્ટી છે અને બધા જ લોકો પાસેથી સહમતિ લેવામાં આવે છે, વિચાર વિમર્શ કરવામાં આવે છે અને ત્યારબાદ કોઈનું નામ આ રીતે જાહેર કરવામાં આવતું હોય છે. તો તમે જે રીતે આક્ષેપ કરી રહ્યા છો એના પરથી તમને શું લાગે છે કે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આ પદ તેમને સોંપવામાં આવ્યું છે? આમ તો જે સંગઠનાત્મક કામગીરી છે, જે અમારી રોજબરોજની પાર્ટી લક્ષી જે કામગીરી હોય છે, માનો કે પેજ સમિતિ છે, પેજ પ્રમુખ છે, બુથ લેવલના કામો છે, પાર્ટી લક્ષી નાની મોટી કામગીરી છે, આને ધ્યાનમાં રાખીને પાર્ટી કોઈ પણ હોદ્દો આપતી હોય છે. પરંતુ ક્યાંક નાની મોટી કદાચ શરતચૂક હોઈ શકે છે અને આ શરતચૂકને મને આશા અને અપેક્ષા એવી છે કે જે પણ સંગઠનના મારું જે નેતૃત્વ છે એ મારું નેતૃત્વ આ વિષયને ધ્યાનમાં લઈને ગંભીરતાથી લેશે અને મને ચોક્કસપણે આશા અને અપેક્ષા એવી છે. બિલકુલ, હવે જોવાનું રહેશે કે તમારી આશા અને અપેક્ષાનું પરિણામ શું આવે છે. આપ અમારી સાથે જોડાયા અહેમદભાઈ, તે બદલ આપનો આભાર.